25 વર્ષની ઉંમર, ડ્રાઇવિંગનું કામ અને નામ ભૂકંપ. બની શકે તમને જાણીને નવાઈ લાગે, કારણ કે કોઈનું નામ આફત પરથી કેવી રીતે હોઈ શકે, પણ છે. 26 જાન્યુઆરી 2001ની યાદ અનેક લોકોને આજે પણ કંપાવી મૂકે છે, પણ એક વ્યક્તિ એવી છે કે ભૂકંપની યાદ તેના નામ સાથે જોડાઈ ગઈ છે. 26 જાન્યુઆરીએ જન્મ્યા અને ડોક્ટરે નામ રાખી દીધું ભૂકંપ. ભચાઉમાં જન્મેલા ભૂકંપ રબારી 25 વર્ષના થવા જઈ રહ્યા છે. સરકારી સર્ટિફિકેટમાં પણ તેનું નામ ભૂકંપ જ રહ્યું છે. મમ્મીએ એમ જ કીધું, ભૂકંપ પડ્યો, હું જન્મ્યો, સાહેબે નામ રાખેલ હતું, એ મને મમ્મીએ જણાવ્યું. મારા ફેરી એક બેન હતી, બરાબર. એ બેન એમ કીધું કે નામ હું મને કાંઈ ખબર નથી શું આનું નામ દેવું શું ના દેવું. પછી એણે એમ કીધું કે આનું નામ ભૂકંપ દેવાનો. તમે કીધું તમારે જે દેવું હોય જો, મને કાંઈ ભાન નથી. ભૂકંપ રબારીને તો એના જન્મ વિશે એટલો ખ્યાલ નહોતો, પરંતુ તેમના મમ્મી શનીબેનને એ દિવસનો ઘટનાક્રમ બરાબરનો યાદ હતો. સવારે વાડીએથી ઘરે પહોંચ્યા અને ભૂકંપ આવ્યો હતો. તેમની ડિલિવરીમાં પણ એક બહેને મદદ કરી હતી. 2 દી સુધી તો ખાવાય નતું જોયું, ના જડે બિસ્કીટ, ના એ ચા, ને પાણી, ને કાંઈ. એ નહીં કપડાં, ને નહીં દીકરાને નવરાવાનું નતું. દુનિયા માટે એ ગુજારી ઘટના છે, પરંતુ શનીબેન માટે તો આ શબ્દ એટલે તેનો દીકરો ભૂકંપ છે, જેને મોટો કરનાર મામા કહે છે. 5 દાડા તાપ થઈ જાય, ચોથે દાડા એ બાયું કહ્યું સિસ્ટર. મેં ભગવાન જ માન્યા કે આપણે રૂબરૂ આપણને ભગવાન જ મળ્યા છે, એમ કે આપણને રૂબરૂ ભગવાન જ મળ્યા છે. કારણ કે હું પોતે પડી જતો હતો, ધરતી આમ હાલતી. હું એમ જ કહું, હું તો હસતા રમતા કે આખો કચ્છ ફેલ કરીને આમ જન્મ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.